નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ 120 ગુણના મોક ટેસ્ટનું સોલ્યુશન કરી રહ્યા છે। તો સૌ પ્રથમ પ્રશ્ન છે, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRમાં ખૂણા Pનું માપ કેટલું થાય? તો આ જે ખૂણો છે એનું માપ આપણે શોધવાનું છે। તો જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે કુલ 360 અંશનો હોય છે। તો એમાંથી જે ખૂણો P છે એ આપણે શોધવાનો છે। તો જે ચતુષ્કોણ છે એના કુલ 4 ખૂણા હોય છે। તો આ બાજુના જે ખૂણા હોય છે એનું એક માપ 180 થાય છે। આ બાજુના ખૂણાનું માપ પણ કેટલું થાય છે? 180। તો જે આ ખૂણા છે હવે કુલ 180 માપ થઈ ગયું છે। તો આપણે અહીં તમે બાદબાકી કરશો તો તમને જવાબ મળી જશે, એટલે કે રેખિક જોડના ખૂણા બને છે। તો 180 ઓછા 80 કરવાના છે। તો આ જે ખૂણો છે એનું માપ કેટલું રહેશે? તો કે 100 રહે છે। તો આ રીતે જે ખૂણો P છે એનું માપ કેટલું થશે? તો ખૂણા Pનું માપ કેટલું થશે? 100 અંશ થશે। તો કુલ 360 અંશના ખૂણા હોય, ચારે ચાર ખૂણા, એમાંથી અહીં અલગ અલગ પ્રકારના ખૂણા તમારે આવે છે। તો રેખિક જોડના ખૂણા છે, એટલે કે ઝેડ આકાર બને છે, કયો આકાર બને છે એ તમારે આમાં જોવું જરૂરી છે। તો અહીં ચતુષ્કોણ આવે એટલે 360 અંશ તમારે યાદ રાખવાના છે। એક ખૂણાનું માપ આપેલું તો બાકીના ખૂણાનું માપ જે છે સરળતાથી આપણે શોધી શકીએ છીએ। હવે ઉકેલ શોધવાનો છે। તો સમીકરણ આપેલું છે 3 કૌંસમાં 2x ઓછા 2 કૌંસ છે બરાબર 4x ઓછા 3 કૌંસમાં x ઓછા 5 આપેલા છે। તો આવું સમીકરણ પૂછાય છે। તો સૌ પ્રથમ ગુણાકાર કરો તો 6x થશે, 3 દુ 6। હવે આનો નાનો ગુણાકાર કરો તો 3 દુ 6 થશે બરાબર 4x એમને એમ રહેશે। હવે આનો નાનો ગુણાકાર થશે તો 3x આવશે। હવે આ બંનેનો ગુણાકાર થશે તો કેટલા થશે? 3 × 5 = 15। ગુણાકાર માઇનસ માઇનસ નિશાની હોય તો પ્લસ થઈ જાય છે। હવે આપણે 6x ઓછા 6 એમને એમ રહેશે। હવે 4xમાંથી 3x જાય તો x વધશે, કેટલા બાકી રહેશે? x વત્તા 15 એમને એમ રહેશે। હવે ડાબા જમણા આપણે બદલવાનું થાય છે। તો જે 6x છે તો આપણે જે x વત્તા 15 છે, x વત્તા કેટલા છે? 15 છે। તો x વત્તા 15 એમને એમ રહેશે। હવે અહીં આપણે ડાબા જમણા બદલીએ તો જે 6x છે એવા -6x થઈ જશે, જે પ્લસ હતા એ કેવા થશે? વત્તા થશે। તો 6xમાંથી x આપણે કાઢવાના છે તો -5x રહેશે, કેટલા રહેશે? -5x રહેશે। હવે 15 અને 6નો આપણે સરવાળો કરવાના છે તો કેટલો થશે? 21 થશે। હવે આગળ આપણે જે સમીકરણ છે એમાંથી xને આપણે બહાર કાઢીએ તો જે 21 છે એ અંશમાં જશે અને જે 5 છે માઇનસ હતા એવો પ્લસ થઈને ક્યાં આવશે? છેદમાં આવશે। તો આ રીતે આપણો જવાબ જે છે 21/5 આવશે। શું આવશે? 21/5। તો આ જે સમીકરણો તમારે પૂછાય છે ત્યારે એનો થોડો વધારે મહાવરો કરી લેજો, જેના લીધે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો જવાબ તમને આપવામાં સરળતા રહેશે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી મતલબ કે પૂર્ણ વર્ગ એને કહેવાય, દાખલા તરીકે કોઈ એક સંખ્યાનો બીજી સંખ્યા સાથે, તો એક સંખ્યાનો એની એ સંખ્યા સાથે તમે ગુણાકાર કરો છો અને જ્યારે તમને વર્ગ મળે છે તો એને આપણે પૂર્ણ વર્ગ કહીએ છીએ। દાખલા તરીકે અહીં 2 સંખ્યા છે તો 2નો 2 સાથે તમે ગુણાકાર કરો છો અને આ 4 તમને જવાબ મળે છે। તો આ જે 4 છે એ પૂર્ણ વર્ગ છે। શું છે? પૂર્ણ વર્ગ છે। તો હવે આમાં તમે જોશો તો જે 441 છે, તો જે 441 છે એ 21નો પૂર્ણ વર્ગ છે। હવે જે 576 છે એ 24નો પૂર્ણ વર્ગ છે અને 625 છે એ 25નો પૂર્ણ વર્ગ છે। તો એ રીતે આ 389 છે કોઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ નથી। તો આપણો જવાબ કયો આવશે? તો કે એ જવાબ આવશે 389। હવે ચોથા નંબરનો પ્રશ્ન છે, ઘનમૂળમાં 3 આપેલા છે 1728 બરાબર। તો અહીં તમારે એનું ઘનમૂળ કાઢવાનું છે। તો 1728નું તમારે જે છે એ ઘનમૂળ કાઢવાનું છે। શું કાઢવાનું છે?
તો 1728 ક્યાંથી આવ્યા છે? તો 12 ગુણ્યા 12 આપણે કરશું તો 144 થશે. કેટલા થશે? 144. તો આ વર્ગ થયો. હવે આપણે ઘનમૂળ કાઢવાનું છે તો 144 ગુણ્યા હજુ 12 કરશું તો આપણો જવાબ કેટલો આવશે? 1728. તો 1728 કોનું મૂળ છે, એટલે કે કોનું ઘનમૂળ છે? તો કે જે 12 છે એનો ઘન કેટલો થાય છે? તો કે 1728 થાય છે. તો આ રીતે આપણો 1728 જે છે એનું ઘનમૂળ કેટલું થાય છે? તો 12 થાય છે. તો આ રીતે આપણો સાચો જવાબ જે છે બી આવશે. 5 નંબરનો પ્રશ્ન છે 16 પીનો વર્ગ ક્યુનો વર્ગ -9ના અવયવો કયા કયા છે? તો અવયવો તમે જાણતા હો છો કે 16 છે તો એના 2 અવયવ પડશે. ચોકું 16 1 4. પછી પીનો પી પડશે, ક્યુનો ક્યુ પડશે. 9 છે તો એના 3 પડશે. તો 4PQ -3 થશે ને 1 વત્તાનો થશે. એટલે કે આવા 2 અવયવ બધામાં પડતા હોય છે. તો એમાં કંઈ નવું શોધવા જેવું નથી. તો 4PQ -3, 4PQ + 3, એક માઇનસ પડે એક વત્તાનો પડે. તો આવા કુલ 2 અવયવો પડે છે. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ છે. બરાબર. હવે 6 નંબરનો પ્રશ્ન છે દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉચ તૈયાર કરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરશે? તો અહીં તમે જોઈ શકો છો તમારે જે વ્યસ્ત પ્રમાણ સમપ્રમાણ આવે છે. તો આમાં વ્યસ્ત પ્રમાણ છે તો 6 કલાકમાં 840, એનો મતલબ એ છે કે જે 1 કલાક છે એમાં 140 પાઉચ તૈયાર થાય છે. 1 કલાકમાં 140 પાઉચ તૈયાર થાય છે. તો 140 ગુણ્યા 5, તો 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર થશે? તો 5 કલાકમાં 700 પાઉચ તૈયાર થશે. તો વ્યસ્ત પ્રમાણ છે તો 840 ભાગ્યા 6, 840 ભાગ્યા 6 બરાબર 140 આવશે. હવે 140નો ગુણાકાર તમે 5 કલાક સાથે કરશો તો 700 તૈયાર પાઉચ કરશે. તો જે વ્યસ્ત પ્રમાણ છે એમાં પહેલી ને બીજી અને ત્રીજીનો તમારે ભાગાકાર કરવાનો હશે, એટલે કે ચોથી સંખ્યા તમને મળી જાય છે. હવે 7 નંબરનો પ્રશ્ન છે એક લંબઘનની લંબાઈ પીનો વર્ગ ક્યુ, પહોળાઈ પી ક્યુનો વર્ગ અને ઊંચાઈ પીનો વર્ગ આર છે. તો તેનું ઘનફળ તમારે શોધવાનું છે. તો લંબઘનનું તમે સૂત્ર જાણો છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે. બરાબર. અને ઘાતનો સરવાળો થતો હોય છે. તો આ રીતે જે પી છે એ પી કેટલી વખત છે? તો 2 2 2 4 વખત 4 ઘાત છે ને એક પી જે છે અહીં છે. તો પીની ઘાત કેટલીથી? 5 થાય છે. હવે આપણે ક્યુની વાત કરીએ તો જે ક્યુ છે તો અહીં પ્રશ્ન બનાવવું થોડી ભૂલ છે. આ જે આપેલો છે એ ક્યુ છે. શું છે? ક્યુ આપેલો છે. તો અહીં ભૂલથી શું લખાઈ ગયું છે? હવે આપણે એને પી જ રાખીએ છીએ તો આપણે જે વિકલ્પો છે એ પણ ખોટા ના પડે. તો અહીં પી છે, આપણે વિકલ્પો પણ એ ખોટા સેટ થયા છે તો આ પ્રશ્ન રદ થાય એમ છે. તો થોડું તમારા માટે સુધારી દઉં છું. હવે આ જે પ્રશ્ન છે તો કેવી ભૂલ છે? તો અહીં જે આ બરાબર છે, આ બરાબર છે, અહીં આ પી છે એની જગ્યાએ ક્યુ લખવાના હતા. તો આપણે પીનો સરવાળો કરી દીધો છે. તો પીની 5 ઘાત થશે. 2 અહીં છે, 1 અહીં છે 3 અને 2 અહીં છે 5. હવે આ ક્યુ આપેલો છે એની વાત કરીએ તો 1 ઘાત આ છે, 2 આ છે 3 અને 2 અહીં ઘાત છે એની. તો કુલ 3 ને 2 5. તો 1 અહીં, 2 અહીં, 3 3 ને 2 આ 5 ઘાત થાય છે. તો ક્યુની કેટલી ઘાત છે? 5. હવે જે આર છે આરની 1 ઘાત થાય છે. તો આરને આપણે 1 ઘાત જે છે જેમ છે એમ લખી શકીએ છીએ. તો આ રીતે આપણો જે જવાબ છે એ સી આવશે. હવે સીમાં થોડી ભૂલ છે, તમે સમજી શકો છો કે અહીં શું આવશે? ક્યુ આવશે. તો આ પ્રશ્નોનો 1 ગુણ બધાને મળશે. બરાબર. કારણ કે પ્રશ્નો જે બનાવવામાં છે એમાં ભૂલ થઈ છે તો 1 ગુણ તમે બધા ગણી શકો છો. અને સાચો જવાબ કયો આવશે? તો પીની 5 ઘાત, ક્યુની 5 ઘાત અને આરની 1 ઘાત. કાંઈ ના હોય તો કેટલી ઘાત હોય? 1 ઘાત હોય જ. બરાબર. કારણ કે આર પોતે 1 વખત છે. તો આ રીતે લંબઘનની જે સૂત્ર છે આપણે મૂકીને તમે આ રીતે લંબઘન શોધી શકો છો. તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર. અને આ રીતે ઘાતનો સરવાળો થાય છે. તો જે સાચો જવાબ છે આપણો પી આવશે.
હવે 8 નંબરનો પ્રશ્ન છે, સુક્ષ્મા દર મહિને તેના પગારમાંથી 75% રકમ ઘર ખર્ચ કરે છે, ત્યારબાદ તેની પાસે રૂપિયા 8,000 જમા રહે છે, તો તેણીનો પગાર કેટલો હશે? તો અહીં તમારે એનો પગાર શોધવાનો છે. તો સુક્ષ્મા દર મહિને તેના પગારમાંથી 75% રકમ ખર્ચ કરે છે. કેટલા ટકા ખર્ચ કરે? 75. ત્યારબાદ તેની પાસે 8,000 જમા રહે છે, મતલબ કે 25% જમા રહે છે. કેટલા જમા રહે છે? 25% જમા રહે છે. તો તેણીનો પગાર કેટલો હશે? તો 25%ના 8,000, તો જે 50% છે એના કેટલા થશે? 16,000 થશે. 16,000. હવે જે 100% છે તો 50ના ડબલ એટલે કે 16ના ડબલ, તો 32,000 થશે. કેટલા થશે? 32,000. તો આ રીતે આપણો જવાબ છે એ કેટલો આવશે? 32,000 આવશે. હવે તમારે એમ ન ગણતરી કરવી હોય, આ રીતે ગણતરી કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો 32,000ના તમે એને એમ ગણતરી ન કરવી ને આ રીતે કરવી તો કરી શકો છો કે 100% 100% તો 32,000 કેટલા? તો 8,000 આવશે. તો બંને રીતે ગણતરી થઈ શકે છે. સાથે ગણિતમાં તમારે સરળતા ત્યારે રહેશે જ્યારે વિકલ્પો આપેલા છે એનો તમે ભરપૂર ઉપયોગ કરશો તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. એક મૌખિક ગણતરીઓ પણ તમે કરી શકો છો. દાખલા તરીકે એનો જે પગાર છે એમાંથી 75% રકમ ઘર ખર્ચ માટે એણે વાપરી દીધી છે, મતલબ કે 3 ભાગ એણે વાપરી દીધા છે અને ચોથો ભાગ રહ્યો છે. તો આ રીતે એના 3 ભાગ વાપરી દીધા છે ને કુલ 4 ભાગ હતા. તો એમાંથી જે એક ભાગ છે એ કેટલો રહેશે? તો કે 8,000 રહેશે. તો એક ભાગ 8,000, તો બીજા જે 4 ભાગ છે તો આનો તમે ગુણાકાર કરશો તો તમને ખબર પડી જશે કે 8 ચોક 32 થાય છે, એટલે કે 32,000. તો ગણિતની ગણતરી ગણવાનું હોય, તમે જે રીતે પણ ગણતા હોય એ રીતે તમે ગણી શકો છો. તો તમને જે રીત બેસ્ટ લાગે એનો ઉપયોગ કરી શકો છો. 71નો વર્ગ કેટલો થાય? તો વર્ગમાં તો તમને આવડશે કે વર્ગ એટલે એની એ સંખ્યાનો એ જ સંખ્યા સાથે ગુણાકાર. તો આ રીતે આપણે 71નો ગુણાકાર 71 સાથે કરીશું તો આપણો જે જવાબ છે એ કેટલો આવશે? 5,041 આવશે. એટલે કે એની એ જ સંખ્યાનો એ સંખ્યા સાથે ગુણાકાર, એને આપણે વર્ગ કહીએ છીએ. તો એ જવાબ સાચો છે. હવે 10 નંબરનો પ્રશ્ન છે, વર્ષ 2023 અને 2024માં લેવાયેલ CGM પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવામાં કયો આલેખ સૌથી યોગ્ય રહેશે? તો વર્ષ 2023માં બરાબર જે પરીક્ષા લેવાઈ હતી તો એમાં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં જે પણ દેખાવ કર્યો છે તો એની માહિતી આપણે એક સાથે દર્શાવવી હોય તો કયા આલેખની જરૂર પડશે? તો અહીં 2 વર્ષની વાત કરેલી છે તો દ્વિલંબાલેખ આલેખની જરૂર પડશે. 1 વર્ષ હોત તો લંબલેખ ચાલે, પણ અહીં 2 વર્ષની વાત કરેલી છે તો દ્વિલંબાલેખ આલેખની જરૂર પડશે, એટલે કે બી જવાબ સાચો છે. હવે 11 નંબરનો પ્રશ્ન છે, 5a ગુણ્યા -4abc બરાબર કેટલા થાય? તો અહીં તમારે તો આ જે સમીકરણ આપ્યું છે અવ્યવીકરણ આપેલું છે તો 5 ચોક 20 થશે. તો ગુણાકાર તમે કરો છો તો નિશાની જે હોય માઇનસ નિશાની છે તો માઇનસ રહેશે. હવે 5 ચોક 20 બરાબર. હવે એ કેટલી વખત છે? તો એનો વર્ગ એ 2 વખત છે, પછી બી એમને સી બરાબર. તો -20 એનો વર્ગ BC આવશે. શું આવશે? તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ છે બરાબર. તો 5 ચોક 20 થાય છે. સાથે ગુણાકારમાં જે નિશાની હોય એ નિશાની રહેશે, તો અહીં માઇનસની છે તો માઇનસ નિશાની રહેશે. સાથે ગુણાકારમાં 2 માઇનસ નિશાનીઓ થાય તો વત્તાની થાય છે. સાથે ગુણાકાર મોટી નાનીનું કાંઈ હોતું નથી. તો આ રીતે આપણો એ જવાબ આવશે. હવે 12 નંબરનો પ્રશ્ન છે, 16 સેમી ને 30 સેમી લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આ રીતે જે સમબાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ કુલ 480 થાય છે. તો હવે વિકર્ણ આપેલા છે તો એનું અડધું થશે તો 240 થશે. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ બી આવશે. 13 નંબરનો પ્રશ્ન છે, 2 સેમી લંબાઈના બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય? તો 2 સેમી લંબાઈના બાજુ ધરાવતા ઘનનું આપણે પાર્શ્વ પૃષ્ઠફળ શોધવું છે તો એનું સૂત્ર આપણે મૂકવું પડશે, 4L² બરાબર. તો 4 અહીં મૂકશું. જે L છે તે કેટલી આપેલી છે લંબાઈ?
તો કે 2 સેમી આપેલી છે, 2 સેમીનો વર્ગ કરવાનો છે. તો 2નો વર્ગ કરશું તો 4 થશે. કેટલો થશે? 4. કેટલો થશે? 4. અહીં કેટલા આપેલા છે? 4 આપેલા છે. તો 4 ગુણ્યા 4 બરાબર આપણો જવાબ કેટલો આવશે? 16 આવશે. કેટલો આવશે? 16. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ શું આવશે? 16 સેન્ટીમીટર આવશે. તો પાર્શ્વ પૃષ્ઠફળ જે છે એનું ક્ષેત્રફળ 4Lનો વર્ગ આવશે. શું આવશે? 4Lનો વર્ગ. બરાબર. તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવું પડશે. હવે 14 નંબરનો પ્રશ્ન છે. 0.521ને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખી શકાય છે? તો અહીં દશાંશમાં આપેલી છે, તો જે 521 છે એને આપણે 10 વડે ભાગવા પડશે. તો અહીં તમે જોઈ શકો છો કે 10 વડે આપણે ભાગશું એટલે 5.21 થશે. હવે 5.21 થાય છે અને બીજી એના જે શૂન્ય છે કેટલા આવે છે? એટલે કે 10 ઉપર 8 ઘાત આવે છે. કેટલી આવે છે? 10 ઉપર 8 ઘાત આવે છે. તો આ રીતે 5.21 ગુણ્યા 10ની -8 ઘાત આવશે. એટલે કે આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? ડી આવશે. તો અહીં જે શૂન્ય હોય છે એનાથી એક વધારે શૂન્ય તમે મૂકો એટલે સરળતા તમને મળી જાય છે. અને દશાંશ વડે ભાગવાનો હોય છે, એટલે કે આપણે જે સ્થાન હોય છે એ એક સ્થાન ખસવાનું હોય છે. તો આ રીતે 5થી આપણે એક સ્થાન ખસશું એટલે 5 પછી જે દશાંશ ચિહ્ન છે એ આવશે. હવે 15 નંબરનો પ્રશ્ન છે. એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 5 ચોકલેટ મળે છે. બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી. જો બાળકોની સંખ્યામાં 8નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે? તો એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 5 ચોકલેટ મળે છે. એનો મતલબ એ છે કે 28 બાળકોને 5 ચોકલેટ મળે છે, 5-5. તો 28 ગુણ્યા 5 આપણે કરવા પડશે. તો 140 ચોકલેટ બરણીમાં કુલ છે. કેટલી છે? 140. જો આ બાળકોની સંખ્યામાં 8નો ઘટાડો, તો બાળકો કેટલા હતા? 28. એમાં 8નો ઘટાડો કર્યો છે તો બાળકો કેટલા વધ્યા છે? 20 બાળકો વધ્યા છે. તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે? તો 140 ભાગ્યા આપણે 20 કરશું તો આપણો જે જવાબ છે એ મળી જશે. તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે? 7 ચોકલેટ આવશે. તો દરેક બાળકના ભાગે 7 ચોકલેટ આવે છે. તો અહીં જે 4 ક્રિયાઓ છે એમાંથી ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ આપણે કરવા માટેનો દાખલો છે. હવે 16 નંબરનો પ્રશ્ન છે. 25x ની 4 ઘાત y ની 3 ઘાત ભાગ્યા 50xy ની 3 ઘાત છે. બરાબર. તો જવાબ કેટલો આવે? તો આમાં અંશ છેદ તમે ઉડાડો તો તમારો જવાબ જે છે એ મળી જાય છે સરળતાથી. એટલે કે બીજું કાંઈ કરવાનું નથી. તો 25 દુ 50. 25 દુ કેટલા થશે? 50. તો 1/3 આવી ગયા છે. હવે અહીં જે ઘાત છે એની બાદબાકી થતી હોય છે. તો જે x ની 4 ઘાત છે એવી એની જગ્યાએ બાદબાકી થશે એટલે કેટલી ઘાત વધશે? તો x ની 3 ઘાત વધશે. તો x ની 3 પછી 3 ઘાત છે. હવે 3 ઘાત છે તો એનો જે અંશ છેદ 2 સમાન છે તો છેદ ઉડી જશે. તો yમાં કાંઈ નહીં વધે. તો આ રીતે આપણો જે જવાબ છે એ શું આવશે? તો 1/3 x ની 3 ઘાત. તો આપણો જે સાચો જવાબ કયો છે? સી સાચો જવાબ છે. તો સી જવાબ આવશે 16 નંબરમાં. તો અહીં સમીકરણ આપેલું છે 3t બરાબર, એટલે કે આ જે સમીકરણ છે એટલું ને એટલું આ થવું જોઈએ. તો અહીં ટીની રકમ આપણને આપેલી નથી, તો ટીની રકમ આપણે ઉકેલ મેળવીને શોધવાનો છે. તો હવે આ 4 રકમ આપેલી છે એમાંથી ટીની રકમ તમે ગમે તે મૂકી શકો છો. અને આ રીતે ગણિતમાં જવાબ આપેલા એમાંથી વિકલ્પોમાંથી જવાબ એક તમે કરીને ગણતરી કરશો તો તમારે ઝડપી મેળવી શકો છો. બાકી તમારી પાસે પણ તમારી રીતો હશે. દાખલા તરીકે આપણે એ રીતનો ઉપયોગ કરીએ ને અહીં જે 3t આપેલા છે તો જે 3 છે એની જગ્યાએ આપણે 18 મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? 18. બરાબર. 2 આપેલા છે એની જગ્યાએ પણ આપણે શું મૂકીએ છીએ? તો t એટલે 18. બરાબર. હવે વત્તા 18. બરાબર. તો 3 18 તો 18 તરી કેટલા થશે? તો કે 54 થશે. બરાબર. 18 દુ કેટલા થશે? તો કે 36 થશે. હવે 36 વત્તા 18 તો 36 વત્તા 18 કેટલા થાય? તો કે 36 વત્તા 18 54 થાય છે. તો 54 બરાબર 54. તો આપણે જે સમીકરણનો ઉકેલ છે એ મળી ગયો છે.
તો આ રીતે સાચો જવાબ કયો આવશે તો કે ટી બરાબર 18 આવશે. એટલે કે ટીનો મતલબ શું છે તો કે ત્યાં 18 મૂકવાના છે એવો મતલબ છે. તો આ રીતે જે સાચો જવાબ છે એ ડી છે. 18 નંબરનો પ્રશ્ન છે, ચિત્ર આલેખમાં લંબચોરસ બરાબર 300 બલ્બ દર્શાવે છે. તો આવું એક લંબચોરસ હોય તો 300 બલ્બ ગણવાના છે. તો નીચેની રકમમાં તમારે બલ્બ ગણવાના છે કે કુલ કેટલા બલ્બ થાય છે. તો અહીં તમે ગણી શકો છો 300, 600, 900, 1200, 1500 થઈ ગયા. હવે અહીં અડધો લંબચોરસ છે તો 300ના અડધા એટલે કે 150. તો 1500 અને 150 તો 1500થી 1500 કેટલા થાય છે, 1500 ને 150 કેટલા થાય છે, 1500, 1600 ને 50. તો 1600 ને 50 સરવાળો થાય છે. તો આ રીતે આપણો સાચો જવાબ કયો આવશે, બી આવશે. હવે 19 નંબરનો પ્રશ્ન છે, સારી રીતે ચીપેલા ગંજીપાના 52 પાનામાંથી ઈચ્છિક રીતે એક પાનું ખેંચતા બાદશાહ નીકળવાની સંભાવના કેટલી હોય છે. તો જે 52 પાના હોય એમાંથી બાદશાહ કેટલા હોય છે તો કે જે બાદશાહ હોય છે એ કેટલા હોય છે તો કે 4 હોય છે. તો 52માંથી 4 સંભાવના રહે, બાદશાહની સંભાવના કેટલી રહે, 52માંથી 4 રહે, બરાબર. તો હવે આને આપણે કુલ પાના જે છે એના 4 ભાગ હોય છે બધા, બરાબર, 4 હોય છે, તમે જોઈ શકો છો. એટલે કે તો આ રીતે 13 ચોક 52, 13 ચોક કેટલા થશે 52. તો 13 નીચે આવશે, ઉપર કેટલા આવશે 1 આવશે. તો આ રીતે આપણો જે સંભાવના છે એ બાદશાહ ખેંચતા નીકળવાની જે સંભાવના છે એ કેટલી આવશે તો 1/13 આવશે, બરાબર. તો અહીં તમારે જે એનો અપૂર્ણાંક છે એનું સમરૂપ આપતા જવાનું છે અને છેલ્લે 1/13 આવશે એટલે કે 1/13, બરાબર. તો આ રીતે એ જવાબ સાચો છે. તો સંભાવના જ્યારે પણ તમે શોધો છો ત્યારે પાનાની તમને ખબર હોવી જરૂરી છે કે દાખલા તરીકે એક સિક્કાની 2 બાજુ હોય તો 2 બાજુમાંથી એક બાજુ જે હોય છે એ ટેલ ને એક બાજુ એજ હોય છે. તો એમાંથી કઈ રીતે 2માંથી 1 પડવાની સંભાવના હોય છે. આ રીતે પાનામાં એવું હોય છે કે બાદશાહ 4 હોય છે તો 52માંથી 4 આવે, બરાબર. તો એનો આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપશું તો 1/13 જવાબ આવશે. તો એ સાચો છે. 20 નંબરનો પ્રશ્ન છે, કિંમત શોધવાની છે તમારે. તો કિંમત શોધવાની હોય તો અંશ છેદમાં ગુણાકાર છે, મતલબ કે તમે જે છે અંશ છેદ ઉડાડીને આ ગણતરીઓ છે એ કરી શકો છો. તો આપણે જોઈએ તો 7 દુ 14, બરાબર, અહીં ઉપર 2 આવશે. હવે ત્યારબાદ 3 તરી 9, બરાબર. તો કેટલા આવશે -3 આવશે. હવે ત્યારબાદ હા, અહીં -3 છે અને અહીં 15 છે તો 3 × 5 = 15 તો -5 આવશે. તો -5 અને 5 ઉડી જશે, બરાબર. તો હવે અહીં 4 વધ્યા છે તો 4 દુ 8 થશે અને ભાગ્યા 21, ભાગ્યા કેટલા આવશે 21 આવશે. તો આ રીતે 8/21 શું આપણો જવાબ આવશે 8/21, બરાબર. તો આ રીતે એ જવાબ સાચો છે. હવે 21 નંબરનો પ્રશ્ન છે, ઘડિયાળ સામે દેખાડે છે તો થર્મોમીટર શું દેખાડે છે. તો જે ઘડિયાળ છે એ સામે બતાવે છે તો એ રીતે જે થર્મોમીટર છે એની વાત કરેલી છે. તો થર્મોમીટર તાપમાન દેખાડે છે. શું દેખાડે છે તાપમાન. સી જવાબ સાચો છે. 22 નંબરનો પ્રશ્ન છે, નોર્થ દિશામાં દિલ્હી આવેલું છે તો ઈસ્ટ એટલે પૂર્વ દિશામાં શું આવેલું છે. જે પૂર્વ દિશા છે એમાં કોલકાતા આવેલું છે પશ્ચિમ બંગાળમાં, બરાબર. હવે 23 નંબરનો પ્રશ્ન છે, તો સોમનાથ જે શિવલિંગ છે આપણા ગુજરાતમાં આવેલું છે તો મહાકાલેશ્વર જે શિવલિંગ છે ક્યાં આવેલું છે તો મધ્યપ્રદેશમાં છે. બી જવાબ સાચો છે. નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા તમારે લખવાની છે. તો આ જે સંખ્યા શ્રેણી છે એ ક્રમિક સાંકળની જેમ આગળ વધતી હોય છે, ક્યાં સરવાળો હોય છે, ક્યાંક બાદબાકી હોય છે. તો આપણે જોઈએ તો
તો આ જે સંખ્યા શ્રેણી છે 32 ને 3 35, 35 ને 3 38, 38 ને 3 કેટલા થશે? 41 થશે. હવે 33 ને 2 35, 35 ને 2 37, 37 ને 2 કેટલા થશે? 39 થશે. એટલે કે અહીં 3 3નો વધારો છે, અહીં 2 2નો વધારો છે, બરાબર. તો આ રીતે આપણો જવાબ એક્સમાં 41 આવશે અને વાયમાં 39 આવશે. તો જે સાચો જવાબ છે એ છે. તો આ જે સંખ્યા શ્રેણી આપી છે આપણે જોઈ લઈએ. તો 1 + 1 કેટલા થશે? તો કે 2 થશે. હવે 1 + 2 કેટલા થશે? તો કે 3 થશે. હવે 2 + 3 કેટલા થશે? તો કે 5 થશે. 3 ને 5 કેટલા થશે? તો કે 8 થશે. હવે 5 ને 8 કેટલા થાય છે? 13 થાય છે. કેટલા થાય છે? 13. હવે 8 ને 13 કેટલા થાય છે? તો 8 ને 13 21 થાય છે. તો અહીં જે ભૂલથી 12 લખેલા છે, તો આ પ્રશ્ન જે છે એનો એક ગુણ છે બધાને મળવાપાત્ર છે, કારણ કે પ્રશ્ન બનાવવામાં થોડી ભૂલ છે. તો આ રીતે આપણો સાચો જવાબ સી આવશે. શું આવશે? સી આવશે. હવે 26 નંબરનો પ્રશ્ન છે. નીચે આપેલા સરવાળોમાં એની કિંમત કેટલી થાય? બરાબર. તો સરવાળો આપણે કરવાનો છે ને એની કિંમત પણ શોધવાની છે. તો 26 નંબરમાં અહીં તમે સમજી શકો છો 2 આવ્યા છે. તો અહીં એમાં 8 હોય 8, તો 2 આવી શકે છે. 8 ને 4 12, બરાબર. વધી પડી 1. હવે 1 ને 2 3 થાય છે. તો હવે અહીં કઈ રકમ મૂકીએ તો ફરીથી 1 આવે? તો 3 ને 8 11, બરાબર. તો અહીં આપણે 8 મૂકવા પડશે. તો 5 ને વધી આવી 1, બરાબર. 5 ને 1 6, 6 ને 1 7. તો અહીં એ છે ત્યાં તમારે 8 મૂકવા પડશે. શું મૂકવા પડશે? 8. તો સી જવાબ સાચો છે. હવે 27 નંબરનો પ્રશ્ન છે. નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય? તો 9 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા તમે 9 દુ 18, 9 10 90, 9 9 81 જોઈ શકો છો. એટલે કે બી જવાબ આવશે. આપણો સાચો જવાબ કયો આવશે? તો કે બી આવશે. હવે 28 નંબરનો પ્રશ્ન છે. 200ના અડધાના 15% કેટલા થાય? તો 200ના અડધા 100. હવે આપણે 100ના કેટલા ટકા શોધવાના છે? તો 100ના 15% શોધવાના છે. 100ના 15%, 100 એ 15, તો 100 એ કેટલા થાય? તો 100 ઉડી જશે, 15% થશે, બરાબર. તો આપણો જવાબ જે છે બી આવશે. 200ના અડધા તો 100 થાય, બરાબર. 200ના અડધા 100. હવે એના 15%, 100 એ 15% કેટલા થાય? તો કે 15 રૂપિયા થાય છે. હવે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પવાળો શોધો. તો ડ્રમ, બ્યુગલ, શરણાઈ અને વાંસળી. તો આમાં જે અલગ પડે છે એ તમારે શોધવાનું છે. તો અલગ કયું પડે છે? તો એમાં ડ્રમ જે છે એ અલગ પડે છે, કારણ કે બ્યુગલ, શરણાઈ અને વાંસળી આ બધા સુશીર વાદ્યો છે, એટલે કે એને મોઢાની જે હવા હોય છે ફૂંક મારીને વગાડી શકાય છે. જ્યારે ડ્રમ છે એ ઘન વાદ્ય છે, એટલે કે એમાં પ્રહાર કરીને આપણે વગાડવા પડે છે, તો એ ધન વાદ્ય તરીકે ઓળખાય છે. તો આ રીતે ડ્રમ અલગ પડે છે, એટલે કે ડ્રમ આવશે. હવે 30 નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે તમારે જણાવવાનું છે. તો જે ડાંગમાં રીંછ છે જોડ ખોટી છે, કારણ કે જે આપણું બનાસકાંઠા છે અમીરગઢ, એમાં રીંછ જાણીતા છે, અને એક પંચમહાલમાં રીંછ છે, તો ડાંગમાં નથી. બાકી સાસણમાં સાવજ એટલે સિંહ છે, ચરોતરમાં સારસ મળી આવે છે, અને કચ્છમાં ઘોડખોર મળી આવે છે. તો આ રીતે જે અભયારણ્યો આપેલા છે એમાં કયો મુખ્ય પ્રાણી છે? વિસ્તાર અને મુખ્ય પ્રાણી. તો ડી ખોટો છે. હવે 31 નંબરનો પ્રશ્ન છે. જો 9 = 7 58 થતા હોય, 3 = 11 124 થતા હોય, તો 13 + 5ની કિંમત શું મળે છે? તો અહીં તમે જોઈ શકો છો 7 7 49, તો એનો વર્ગ કરેલો છે, વત્તા 9, 9 એમને એમ રાખ્યા છે, તો 9 + 49 58 થશે. હવે અહીં 3 એમને એમ રાખ્યા છે. હવે 11નો વર્ગ 121 થાય. 121 + 3 બરાબર કેટલા થશે? તો કે 124 થશે. હવે આ 13 આપણે એમને એમ રાખવાના છે. હવે 5નો વર્ગ કેટલો થાય છે? 25, તો 25 ને 13 કેટલા થાય છે? તો કે 38 થાય છે. તો આ રીતે આપણો સાચો જવાબ જે છે એ કયો આવશે? બી આવશે. એટલે કે બી સાચો છે. તો હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં મેંગો આપેલો છે, બરાબર. તો જે એમ છે, તો એમની આગળનો અક્ષર કયો છે? તો કે એમની આગળ કે આવે છે, બરાબર. કે પછી એમ. ઝેડ પછી શું આવે છે? એ આવે છે. એલ પછી શું આવે છે? એન આવે છે. એફ પછી શું આવે? જી. એમ પછી શું આવે છે? ઓ. તો આપણે આ રીતે એપલનો કોડ શું મળે છે?
તો એપલનો કોડ આપણે શોધવાનો છે. તો જે એ છે એ પછી શું આવે છે? ઝેડ આવે છે. પી પછી કયો આવે છે? તો એ પછી ઝેડ, પછી એન પછી પી, એન પછી પી, કે પછી એલ અને ડી પછી શું આવે? ઈ આવે છે. તો ડીઈ, કે એલ, એન પી, એન પી, ઝેડ પછી એ આવે છે. તો આ રીતે સાચો જવાબ જે આપણો છે એ શું આવશે? એ આવશે. આન્સર કીમાં તમારે ભૂલથી સી લખાઈ ગયો છે, તો બધા સુધારી દેજો અને સાચો જવાબ કયો આવશે? એ આવશે. તો આ તર્કશક્તિના પ્રશ્નો છે, આમાં થોડું તમે ગૂંચવણમાં પડી શકો તેમ છો, પણ ગૂંચવણ પડવાની જરૂર નથી. આ રીતે સરળતાથી એમણે ઊંધા કર્યા છે, પણ તમે તમારી રીતે સમજી શકો છો કે અહીં ઝેડનો એમણે એ કર્યો છે, ઝેડ પછીનો અક્ષર, બરાબર. તો એલ પછીનો અક્ષર તો એમ, બરાબર. તો આ રીતે ઉલટી ગણતરી એમણે ઉલટી કરી છે, તમે સીધી કરી દેજો એટલે તમારા જવાબ જે છે ફટાફટ મળી જશે. તો કઈ આકૃતિ અલગ પડે છે? બરાબર. તો બધી જ આકૃતિ તમે જોશો કે કુલ 4 ચોરસ આપેલા છે, એમાંથી 3 ભાગ કરેલા છે. 3 ચોરસ છે એના 2 ભાગ કર્યા છે. તો આ જે 4 ચોરસ હતા એમાં આ એક પહેલો ભાગ, આ 2 ભાગ અને આ ત્રીજો ભાગ, એટલે કે 4 ચોરસના 4 ચોરસમાંથી 3 ચોરસના અડધા ભાગ કરેલા છે. જ્યારે આકૃતિ ડી છે એમાં 4 ચોરસના અડધા ભાગ કરેલા છે, એટલે કે ખોટો જવાબ છે. તો કઈ આકૃતિ અલગ પડે છે? એટલે કે ડી અલગ પડે છે, બરાબર. તો ડી આવશે. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો અહીં તમારે ત્રિકોણની ગણતરી કરવાની છે. તો આપણે ત્રિકોણની ગણતરી કરી લઈએ. આ ત્રિકોણ કહેવાય, બરાબર. તો અહીં એક છે, એક આમાં છે 2. હવે એક મોટો ત્રિકોણ તમે નાના આપણે ગણી લઈએ. પછી આ આપ્યો છે 3, પછી આ ત્રિકોણ છે 4, એક આ છે 5, બરાબર. તો 5 ત્રિકોણ થઈ ગયા છે. હવે એક મોટો આ છે, બરાબર, 6, એક એવો સામે આપેલો છે, તો 7 ત્રિકોણ અહીં થાય છે. હવે 7 પછી એક ત્રિકોણ અહીં છે, બરાબર, તો 8, એક ત્રિકોણ અહીં આપેલો છે, તો 9 ત્રિકોણ થઈ ગયા છે. હવે 9 ત્રિકોણ આ છે અને એક ત્રિકોણ જે છે અહીં આપેલો છે, તો આ 10 ત્રિકોણ થાય છે. અને એક આ જે ત્રિકોણ છે એ મોટો આપેલો છે. કેવો આપેલો છે? મોટો. તો આ રીતે જે ત્રિકોણ છે એની સંખ્યા કેટલી થાય છે? તો કે 11 થાય છે. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ બી આવશે. કયો આવશે? બી આવશે. એટલે કે કુલ ત્રિકોણોની સંખ્યા જે છે 11 છે. હવે 35 નંબરનો પ્રશ્ન છે. એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રીને 1 2 3 4 5 અને જે સ્ટેડી છે એને લખાય, તો જે નીટનેસ છે એને શું લખાય છે? એની તમારે ગણતરી કરવાની છે. તો આ તમે ઈ છે તો ઈ માટે 1 વાપર્યા છે. જે ઈ છે ઈ માટે એકડો વાપર્યો છે. કેટલો વાપર્યો છે? એકડો. હવે ત્યારબાદ તમે જોઈ શકો છો કે એન છે, તો એન માટે કેટલા વાપર્યા છે? તો કે એન માટે બી વાપર્યા છે, એન માટે 2 વાપર્યા છે. તો આપણે એન માટે અહીં 2 વાપરશું. ઈ માટે 1 વાપર્યો છે. હવે એ છે તો એ માટે શું વાપર્યો છે? તો 7 વાપર્યા છે. તો 7 વાપરશું. તો આ રીતે આપણો જવાબ તમે જોઈ શકો છો 4 1 7. તો કયો જવાબ આવશે? 4 1 7. તો બી જવાબ આવશે. એટલે કે બી જવાબ સાચો છે. હવે નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો અહીં તમારે ત્રિકોણની ગણતરી કરવાની છે. તો અહીં જે ત્રિકોણ આપેલો છે તો એમાં આપણે કઈ ટ્રીક વપરાય છે જોવાનું છે. તો 28 + 6. તો 28 + 6 કેટલા થાય? તો કે 34 થશે. હવે 14 + 2 કેટલા થાય? તો 14 ને આ 14 છે, વત્તા 2 કેટલા થાય? તો કે 14 ને 2 16 થશે. હવે અહીં 7 છે ને અહીં કંઈ નથી, તો કેટલા છે? 0 છે. તો 7 ને 0 કેટલા થાય? તો 7 + 0 તો કેટલા થશે? 70 થશે. કેટલા થશે? 70. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ કયો છે? સી આવશે. શું આવશે? સી આવશે. એટલે કે સામે અહીં સરવાળા આપણે કરવાના થાય છે. તો આ રીતે સી જવાબ સાચો છે. હવે ત્યારબાદ 37 નંબરનો પ્રશ્ન છે. નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી તમારે શોધવાની છે, બરાબર. તો આલ્ફાબેટ અંગ્રેજી અક્ષરો પ્રમાણે તમારે લખવાના છે. તો સૌ પ્રથમ
જ્યારે આવા આલ્ફાબેટ પ્રમાણે તમારે પૂછાય છે ત્યારે તમારે સૌ પ્રથમ ABCDના અક્ષરો હોય એમ પ્રમાણે ગોઠવણી કરવાની હોય છે. હવે અહીં બધે ABCDનો S અક્ષર છે તો પહેલો અક્ષર જોવાની જરૂર નથી, બીજો અક્ષર જુઓ તો બીજામાં બધે E છે તો એ પણ જોવાની જરૂર નથી. હવે ત્રીજો અક્ષર તમારે જોવો પડશે. તો ત્રીજો તમે અક્ષર જોશો બધામાં તો અહીં L છે, અહીં L છે, અહીં N છે અને અહીં L છે. તો ત્રીજો અક્ષર જોશો તો કયો પહેલો આવે છે? તો કે L પહેલો આવે, પણ L 3 જગ્યાએ છે તો હવે ચોથો અક્ષર તમારે જોવો પડશે. તો ચોથો અક્ષર અહીં D પહેલો આવશે. શું આવશે? D પહેલો આવશે. તો સૌ પ્રથમ આપણે 2 આવશે. હવે ત્યારબાદ D પછી શું આવશે? E આવશે, એટલે કે 1 નંબરનું આવશે. પછી હવે એના પછી આપણે જોઈશું તો એના પછી ફરીથી કયો આવશે? E આવશે, E વાળો. તો આ રીતે 2 1 4. એના પછી F આવશે, બરાબર. આ નહીં, પાંચમું નહીં આવે પણ F વાળું આવશે. તો 2 1 4 વાળો આપણો જ્યાં પણ જવાબ હોય એ સાચો છે. ક્યાં છે? તો કે Cમાં છે. ક્યાં છે આપણો જવાબ? Cમાં. તો આ રીતે આપણો C જવાબ સાચો છે. તો આજે પ્રથમ 2 આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધના આધારે આપણે પછીની 2 આકૃતિઓ શોધવાની છે. તો પૈકી ચોથી આકૃતિ કઈ આવશે? તો આ જે 2 આકૃતિઓ છે અહીં તમે જોઈ શકો છો. તો આ બેનો સંબંધ અહીં કુલ 3 તીર છે, 3. તો આ 3 તીર આપેલા છે. હવે એમાં 2 તીર એડ કર્યા છે. કેટલા કર્યા છે? 2. હવે અહીં કુલ કેટલા તીર આપેલા છે? તો 4 આપેલા છે. તો 4 એરો જે છે એમાંથી આપણે કેટલા એડ કરવાના છે? તો હજુ 2 એરો એડ થશે. કેટલા થશે? 2 થશે. તો કે 3 ના 5 થાય તો 4 ના કેટલા થશે? 6 થશે. તો જે આ રીતે સાચો જવાબ છે એ કયો આવશે? D આવશે. એટલે કે આ આન્સર કીમાં જવાબ જે આપ્યો છે એ સુધારી લેજો. D સાચો છે. 39 નંબરનો પ્રશ્ન છે. અલગ પડતું પ્રાણી કયું છે? કાચબો, વહેલ, હાથી ને ખિસકોલી. તો આમાં અલગ કયું પડે છે? તો 39 નંબર જે છે એમાં વહેલ અલગ પડે છે. શું અલગ પડે છે? વહેલ અલગ પડે છે. તો કાચબો, હાથી ને ખિસકોલી આ બધાને 4 પગ હોય છે. જ્યારે વહેલ એવી છે કે પાણીમાં રહે છે, પગ નથી હોતા. એટલે કે જે સાચો જવાબ છે D આવશે. નીચે આપેલી આકૃતિમાંના ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ બને છે? તો જે આકૃતિ બને છે તમારે ઓળખવાની છે. તો આ જે ટુકડા છે એને આપણે જોડશું તો તમે જોઈ શકો છો આ ચોરસ આપેલું છે. હવે એક ઉપર ત્રિકોણ મૂકશું અને એક નીચે ત્રિકોણ મૂકશું, બરાબર. તો આ રીતની જે આકૃતિ છે આ રીતની બનશે. તો આવી આકૃતિ ક્યાં દેખાય છે? તો Cમાં દેખાય છે, બરાબર. એટલે કે C જવાબ સાચો છે. ટુકડા જે છે એ રીતે જ આપણે જોડવાના છે, નવું કાંઈ નથી કરવાનું. હવે 41 નંબરનો પ્રશ્ન છે. સૂચના નીચેના સમીકરણો ખોટી ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે. જવાબમાં આપેલ ગાણિતિક સંજ્ઞાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ તમારે બનાવવાનું છે. તો આ જે સમીકરણ આપેલું છે અહીં તમે જોઈ શકો છો. તો 18 ગુણ્યા આપણે 3 મૂકશું તો 18 ગુણ્યા 3 કેટલા થાય? તો કે 54 થાય છે. હવે અહીં જે વત્તા છે એની જગ્યાએ આપણે શું મૂકશું? બરાબર મૂકશું. અને અહીં જે બરાબર છે, અહીં જે ગુણાકાર છે એની જગ્યાએ આપણે શું મૂકશું? વત્તા મૂકશું. તો 54 આપણે અહીં જવાબ લાવવાનો છે, બરાબર. તો 43 અહીં વત્તાની નિશાની આપણે મૂકીએ તો 43 + 11 બરાબર કેટલા થશે? તો કે 54 થાય છે. તો 54 = 54. તો આપણો જવાબ પહેલું શું મૂકવાનું છે? આપણે પહેલી ગુણાકાર નિશાની, પછી બરાબરની અને પછી સરવાળાની. તો આ રીતે આપણો એ જવાબ સાચો છે. એટલે કે અહીં ગુણાકારની નિશાની મૂકો, અહીં બરાબરની મૂકો અને અહીં જ્યાં છે વત્તાની મૂકો. તો આ રીતે આપણો સાચો જવાબ જે છે એ આવશે. 42 નંબરનો પ્રશ્ન છે. 6 - 3 = 12. 12/6. તો અહીં તમે ગુણાકાર નિશાની મૂકો તો 6 તરી 18 કેટલા થાય છે? 18. પછી અહીં બરાબર નિશાની બરાબર છે. હવે અહીં 12 + 6 મૂકો તો કેટલા થાય છે? 18 થાય છે, બરાબર. તો કઈ નિશાની મૂકશું? પહેલી ગુણાકારની છે, પછી બરાબર ને પછી વત્તાની. તો આપણો સાચો જવાબ એ છે. હવે
તો એક્ઝામ સાથી આ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો, જેના લીધે આવા પ્રશ્નો છે આપશ્રીને મળતા રહે. તો અભ્યાસમાં આપણે જ્ઞાન શીખીએ છીએ તો કામ કરવાથી આપણને શું મળે છે? તો અભ્યાસથી આપણને જેમ જ્ઞાન મળે છે એમ કામ કરવાથી આપણને અનુભવ મળે છે. શું મળે છે? અનુભવ. તો સી જવાબ સાચો છે. અમેરિકામાં ડોલર જે નાણું છે એ વપરાય છે. તો જાપાનનું નાણું છે, તો જાપાનમાં કયું નાણું? તો જાપાનમાં યન વપરાય છે. શું છે? યન. ટકા બાંગ્લાદેશમાં ચાલે છે ને રૂબલ જે છે એ ઈરાન બાજુ ચાલે છે. હવે પીવી સિંધુ બેડમિન્ટનના ખેલાડી છે, તો જે દીપક પુનિયા છે એ શેના ખેલાડી છે? દીપક પુનિયા જે છે એ રેસલિંગના ખેલાડી છે. રેસલિંગ કુસ્તી જે આવે છે એના ખેલાડી છે. તો બી જવાબ સાચો છે. 46 નંબરમાં શબ્દો એન્સાઇક્લોપીડિયામાંથી નીચેનામાંથી કયો શબ્દો બનાવી શકાશે નહીં? તો જે લોક શબ્દો છે નહીં બનાવી શકાય, કારણ કે ક્યાંય આપેલો નથી. આ જે કે છે એ નથી. હવે 47 નંબરનો પ્રશ્ન છે, નીચેના શબ્દ રેશનલાઇઝેશનમાંથી નીચેનામાંથી કયો શબ્દો બનાવી શકાશે? તો કયો શબ્દો બનશે એ આપણે જોવાનો છે. તો જે ટ્રાન્ઝિશન છે એ શબ્દો બનશે. તો કયો આવશે? ટ્રાન્ઝિશન. હવે આમાં ઈ છે, આમાં ઈ છે ને આમાં ઈ છે, તો ઈવાળા શબ્દો એકે નહીં બને. તો સી સાચો છે. 48 નંબરનો પ્રશ્ન છે, કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? તો એવી 49 છે, કારણ કે 49 જે છે એ 7નો વર્ગ છે ને બાકીની જે સંખ્યાઓ આપેલી છે એ એકેનો વર્ગ નથી, એટલે કે પૂર્ણ વર્ગ નથી. એટલે એ સાચો જવાબ કયો આવશે? સી આવશે. હવે શ્રેણીમાં 5મું પદ કયું આવશે? તો 5મા નંબરનું પદ તમારે ઓળખવાનું છે. તો અહીં જોઈ શકો છો 3 + 3 6. હવે 6 ને 5 11, 11 ને 7 18, 18 ને 9 કેટલા થાય? તો કે 18 ને 9 27 થાય છે. તો 27 વાળો આપણો જવાબ આવશે. તો અહીં સંખ્યા શ્રેણી આપેલી છે અને પાછળ જે છે એ આલ્ફાબેટ પણ આપેલા છે. તો F G H I J K L M N O અને P. તો એક અક્ષરની ગેપ છે, 2ની છે, 3ની છે, 4ની છે. આમ ગેપ પણ આલ્ફાબેટની વધતી રહેશે. તો એ જવાબ આવશે. 50 નંબરનો પ્રશ્ન છે, નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતો કયો વિકલ્પ આપણે સાચો થશે? તો જે વિગતો છે એમાં સૌપ્રથમ શું હોય? બાળક, બરાબર. પછી બાળક, બરાબર, પ્રથમ નંબરે, એટલે કે પહેલાં બી આવશે. હવે એ બાળક શું કરે છે? તો કે શાળાએ જાય છે, બરાબર, એટલે ડી આવશે. હવે એ પછી કોલેજમાં જાય છે, એટલે કે એ આવશે. કોલેજમાં ગયા પછી શું કરે છે? એને રોજગારી મળે છે, નોકરી મળે છે, ને પછી એને છેલ્લે પગાર મળે છે. તો છેલ્લે સી આવે એવો આપણો જવાબ કયો છે? તો 50 નંબરમાં છેલ્લે સી આવે એવો જવાબ આપણો બી છે, એટલે કે બી જવાબ સાચો છે. હવે આવા પ્રશ્નો જ્યારે પૂછાય છે ત્યારે તમારે તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. તો સૌપ્રથમ શું હોય? બાળક હોય, એ શાળાએ ભણવા જાય, કોલેજે ભણવા જાય, પછી એને નોકરી મળે અને પછી એને પગાર મળતો હોય છે. તો સામાન્ય રીતે ગમે તે ક્રમ હોઈ શકે છે, એટલે કે શરૂઆતથી અંત સુધી જવાનું હોય છે. દીપક એ અનિલનો ભાઈ છે. દીપક એ સુનિલનો પુત્ર છે. બિમલ એ સુનિલના પિતા છે. તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ હશે? તો 51 નંબરનો પ્રશ્ન છે. તો તમે અહીં જોઈ શકો છો, દીપક અનિલનો ભાઈ છે. તો આ બંને શું છે? ભાઈ છે. હવે દીપક એ સુનિલનો પુત્ર છે. તો સુનિલ પિતા છે. સુનિલ કોણ છે? પિતા છે. અને દીપક છે એમનો પુત્ર છે. હવે બિમલ એ સુનિલના પિતા છે. તો આ જે બિમલ છે એ દીપકને શું થાય છે? દાદા થાય છે. શું થાય છે? દાદા. હવે દીપકને દાદા થાય છે તો અનિલને પણ શું થાય? તો અનિલના પણ દાદા થાય. હવે બિમલ દાદા છે અને અનિલ શું છે? એનો પૌત્ર છે. તો જે સંબંધ છે એ કયો થશે? તો પૌત્ર દાદાનો સંબંધ થશે, બરાબર. પૌત્ર અને દાદાનો. સી જવાબ સાચો છે. તો ઇન્ડિયન રાજધાની ન્યૂ દિલ્હી છે, શ્રીલંકાની કોલંબો છે, ઇંગ્લેન્ડની લંડન છે, જ્યારે રશિયા છે એની મોસ્કો છે. તો અહીં શું આપી છે? મોરોક્કો આપી છે. મોરોક્કો દેશ છે આ અલગથી. તો બી ખોટો છે. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે તમારે જણાવવાનું છે. તો જે કોણાર્કનું મંદિર છે એ ઓડિશામાં આવેલું છે અને એની જગ્યાએ મહારાષ્ટ્ર લખ્યું છે, તો ખોટું છે. મીનાક્ષી મંદિર તમિલનાડુ બરાબર છે. સુવર્ણ મંદિર અમૃતસર પંજાબ બરાબર છે. સૂર્ય મંદિર મહેસાણા ગુજરાત બરાબર છે.
તો ખોટો જવાબ કોણાર્કનું જે મંદિર છે કાળા પેગોડાના મંદિર તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્ર ખોટું છે, ઓડિશા આવશે. હવે આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે એની તમારે ગણતરી કરવાની છે. તો જે 54 નંબર છે એમાં અર્ધવર્તુળ તમારે ગણવાના છે. તો કેટલા આવેલા છે? તો અડધા વર્તુળની આપણે ગણતરી કરવાની છે. તો આ જે વર્તુળ છે અહીં કેટલો છે? 1 છે. અહીં કેટલા આપ્યા છે? 2. પછી અહીં કેટલા આપ્યા છે? 3. હવે આ નજીકથી તમારે ગણવાના છે. આ 4. હવે અહીં નજીક ગણ્યો, હવે અહીંથી ગણો 5. હવે અહીં નજીક ગણી દીધો તો અહીંથી ગણો 6. અહીં ગણી દીધો તો અહીંથી ગણો 7. અહીં ગણ્યો છે તો અહીંથી ગણો 8. તો કેટલા થાય છે? 8 અર્ધવર્તુળ થાય છે. તો નજીકથી તમારે ગણતરી કરવાની છે. બરાબર. આ એક થઈ ગયો. બરાબર. અહીં નીચે તો આપેલા જ છે. નીચે આપણે અર્ધવર્તુળ કરી શકીએ છીએ ગમે ત્યાંથી. હવે બરાબર, નીચે આ 1 થયો. બરાબર, 1. હવે બીજું અર્ધવર્તુળ જે છે એ તમે અહીંથી ગણો તો 2 થયો. હવે ત્રીજું અર્ધવર્તુળ છે એ આટલેથી ગણો તો 3 થયો. બરાબર. તો આ રીતે અર્ધવર્તુળની તમારે ગણતરી કરવાની છે. તો અહીં નજીકના તમે ગણશો તો કુલ કેટલા થશે? 8 થશે. તો બહારની બાજુથી તમે ગણશો તો જવાબ મળી જશે. 8 અર્ધવર્તુળ છે. નીચેની આકૃતિમાં આપેલા તરાહ આગળ વધારતા કઈ આકૃતિ આવશે? તો જે આકૃતિ આવે એ તમારે ઓળખવાની છે. તો અહીં જે આ વર્તુળ છે એ ઉપર હતો. બરાબર. ક્યાં હતો? તો આ ખૂણામાં છે, આની જગ્યાએ અહીં સામેના ખૂણામાં આવી ગયો છે. આ વર્તુળ જે છે અહીં છે તો સામેના ખૂણામાં આવ્યો છે. હવે આ વર્તુળ અહીં હતો તો ક્યાં આવશે? તો નીચેના ખૂણામાં આવશે. તો નીચેના ખૂણાવાળી આકૃતિ કઈ છે? તો કે બી છે. તો આ રીતે આપણો સાચો જવાબ બી છે. હવે 56 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિ તેની પાસે આપવામાં આવેલા અરીસામાં કેવી દેખાશે? તો અહીં અરીસો આપેલો છે, સાથે આ જે આકૃતિ છે એ ડાબી જમણી બાજુ બદલાશે. બરાબર. તો અહીંયા જે ઝેડ આપેલો છે એ આ રીતે ઊંધો થઈ જશે. બરાબર. પછી આ વચ્ચેનું જે છે આમ થશે અને પછી અહીં જે આપેલું છે એને તમારે ગણતરી કરવાની છે. તો 56 નંબર જે છે એમાં ડાબી જમણી બદલાશે તો અહીંથી આમ થઈ જશે. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? તો સાચો જવાબ આ રીતનો ઝેડ શેમાં છે? બીમાં છે. તો કે બી જવાબ સાચો છે. હવે નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે તે જણાવો. તો અહીં જે પી આપેલો છે ને એમ આપેલો છે. તો એમની ડાબી જમણી દિશા બદલાશે. તો અહીં એમ જમણી એ તો એ ડાબીમાં જશે અને આ જે પી છે એની ડાબી જમણી બદલાશે તો પાછળ આવશે ને પીનો ક્યુ થશે. તો આ રીતે એમ ક્યુ જવાબ આવશે. તો આપણો જે સાચો જવાબ છે એ કયો છે? એ છે. કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો જે કબડ્ડી છે એના વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ગણતરી કરવાની છે. તો કુલ જે કબડ્ડી રમતા વિદ્યાર્થી છે એ કેટલા છે? તો કબડ્ડીના 6, આ કબડ્ડી રમે છે 3, 9, આ 1 10, 10 ને 2 12. તો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા જે છે 12. બરાબર. હવે 17, 37, 77, 157. તો અહીં તમારે ગણતરી કરવાની છે. તો અહીં બાદ બાકી છે. 37માં 17 જાય તો 20, 37માં 77 જાય તો 40, પછી 77માંથી 157 જાય તો 80. હવે 160, તો 157 વત્તા 160 કરવાના છે. બરાબર. કેટલા થશે? તો 317 થશે. તો આ રીતે સાચો જવાબ બી છે. SCID, TEF, UGF બરાબર શું થશે? તો એસ પછી ટી, ટી પછી યુ, યુ પછી શું આવશે? યુ પછી વી આવશે. હવે સી, સી પછી ડી, ઈ પછી એફ, જી પછી એચ અને આઈ, એચ અને આઈ આવશે. તો અહીં આઈ આવશે. બરાબર. તો VI વાળું ક્યાં છે? તો ડીમાં આપેલું છે. તો ડી જવાબ સાચો છે. સંધિ સેવાઓમાં કોર્નવોલિસે લાવ્યા હતા. બરાબર. સંધિ સેવાઓ જે છે કોર્નવોલિસ લાવ્યા હતા. તો ન્યાયતંત્ર કોની દેન છે? તો જે વોરન હેસ્ટિંગ છે એમણે ન્યાયતંત્ર ભારતમાં પ્રચલિત કર્યું હતું. તો એ જવાબ સાચો છે. સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજી દ્વારા કહેવાયેલા આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? તો ખેડા સત્યાગ્રહ સાથે.
તો મહેસૂલ ન ભરવું એવું ખેડા સત્યાગ્રહ વાત કરી હતી. લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? તો જે જીપ્સમ છે એ અલગ પડે છે. તો બાકીના સોનું, લોખંડ ને જસત ધાતુ છે, જ્યારે જીપ્સમ છે એ ધાતુ નથી, બરાબર, એટલે કે અલગ પડે છે. નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? બરાબર, તો જે બાજરીનો પાક છે એમાં ઓછો વરસાદ, પૂરતો સૂર્યપ્રકાશ, કાળી જમીન ચાલે, પણ મધ્યમ તાપમાન ના ચાલે, એટલે કે તાપમાન જે છે એ વધારે જરૂર પડે છે. તો બી ખોટું છે. કોઈપણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ જાળવી રાખવાનો સ્વતંત્રતા કયા હક દ્વારા મળ્યો છે? તો ભાષા, બોલી અને એની જે પ્રણાલિકાઓ છે એ જાળવી રાખવા માટેનો હક જે છે એ હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તરીકે ઓળખાય છે. આ મૂળભૂત અધિકારો કુલ 6 છે, બરાબર. આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સાંસદના મોડેલ આધારે વિકસેલી છે? તો જે બ્રિટનનું મોડલ હતું, બ્રિટનમાં જે સંસદ ચાલતી હતી એવો ને એવો નમૂનો આપણા ભારત દેશમાં લાવ્યા છે. તો બી જવાબ સાચો છે. ફ્રાન્સ પાસેથી આપણે ફરજો લાવ્યા છીએ, જાપાન પાસેથી સમાનતાનો જે અધિકાર છે એ લાવ્યા છે. 67 નંબરનો પ્રશ્ન છે, પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓનો સમયગાળા મુજબ ક્રમિક રીતે તમારે ગોઠવવાના છે. તો સૌપ્રથમ જે પોર્ટુગીઝો છે એમણે ગોવા, પછી દીવ, પછી દમણ અને છેલ્લે વસઈ, બરાબર. તો ગોવા, દીવ, દમણ, વસઈ, તો 67માં એ જવાબ સાચો છે. કયો સાચો છે? એ સાચો છે. હવે 68 નંબરનો પ્રશ્ન છે, અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો આવે છે? તો જે બળવાઓ થયા છે, તો જે પરીક્ષા છે જ્ઞાન સાધનાની એમાં પ્રશ્નો પૂછાયેલા છે. તો સંથાલ, કોલ, બશીર અને વારલી. સંથાલ, કોલ, બશીર અને વારલી, તો એ જવાબ સાચો છે. 69 નંબરનો પ્રશ્ન છે, તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તે ખેતીની ક્રિયાઓનો ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે, તો તેને ખેતી ક્રિયાઓનો યોગ્ય ક્રમ તમારે ઓળખવાનો છે. તો આવા સમજણ આધારિત પ્રશ્નો પણ તમારે ઘણા બધા પૂછાશે, તો ખાસ ધ્યાન રાખવાનું છે. તો સૌપ્રથમ ખેડ, પછી વાવણી, પછી લણણી, પછી સિંચાઈ ને પછી, તો અહીં તમે જોઈ શકો છો આ પ્રશ્નનો જવાબ પણ આમાં આન્સર કીમાં ખોટો આપ્યો છે. તો સુધાર દેજો. સૌપ્રથમ ખેડ કરવી પડે, પછી વાવવું પડે, પછી સિંચાઈ પાણી મૂકવું પડે, પછી નીંદણ આવે અને છેલ્લે લણણી જે છે એ આવે. તો આ રીતે સાચો જવાબ જે છે બી આવશે. શું આવશે? બી આવશે. તો ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો જે પેટ્રોલિયમ છે અધાતુમય ખનિજ છે. બી આવશે. નીચેના વિધાનોની સત્યતા તમારે ચકાસવાની છે. લોકસભાની કુલ બેઠકો 543 છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કેટલા વિધાનો સાચા છે એ તમારે ઓળખવાના છે. તો જે 71 નંબર છે એમાં તો આમાં જે પ્રથમ વિધાન છે સાચું છે. બીજા નંબરનું જે છે એ પણ સાચું છે અને જે ત્રીજા નંબરનું ખોટું છે. જનસંખ્યાના આધારે નક્કી થાય છે. હવે ચોથું છે એ પણ સાચું છે. તો આ રીતે કુલ 3 વિધાન સાચા છે, પણ આમાં કોઈ જવાબ નથી, સાચો નથી આપ્યો. તો આનો એક ગુણ તમને બધાને મળશે, બરાબર. 72 નંબરનો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે. ડી જવાબ આવશે. યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધનોનું પ્રતિનિધિત્વ કરે છે? તો વિરલ સંસાધન તરીકે ઓળખાય છે. આ જ્ઞાન સાધનાની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો, બરાબર. વિરલ સંસાધન તરીકે. ઇલેક્ટ્રોનિક સાધનો, રંગ, રસાયણ યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેમાં 10 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવે, આવા ઉદ્યોગોનો સમાવેશ શામાં થાય છે? તો મધ્યમ કદના ઉદ્યોગ તરીકે ઓળખાય છે. તો સી જવાબ સાચો છે. 75 નંબર, રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભે નીચેના પૈકીનો કયો વિકલ્પ સાચો છે? તો ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તો રાજ્યસભાના સભ્ય થવું હોય તો 30 વર્ષ, લોકસભાના સભ્ય થવું હોય તો 25 વર્ષ, સરપંચ થવું હોય સરપંચ તો ત્યાં 21 વર્ષ સુધી ચાલે છે. હવે કોણ સા વાક્ય ભૂતકાળ કો સૂચિત કરતા હૈ, એટલે કે ભૂતકાળનું જે વાક્ય તમારે ઓળખવાનું છે. તો
તો મેને ઉપવાસ કિયા, આ જે કામગીરી છે પૂર્ણ થઈ ગઈ છે, એટલે ભૂતકાળ બતાવે છે, ડી આવશે। 77 નંબરનો પ્રશ્ન છે, ઇનमें कौन सा શબ્દ બહુવચન નહીં है? તો બહુવચન જે શિક્ષક વર્ગ છે એ બહુવચન નથી, બરાબર। શિક્ષકનો વર્ગ એક હોય તો બાકીના અધ્યાપક, કવિગણ, ગુરુજન બધા બહુવચન છે। શબ્દકોશ કે ક્રમ કે આધાર પર कौन सा વિકલ્પ સહી है? તો 78 નંબરમાં સાચું જે હોય એ તમારે ઓળખવાનું છે। તો ઇન્સાન, ઉદાસ, બંદી ને મંદિર સૌ પ્રથમ સ્વરવાળા આવે છે અને પછી વ્યંજનવાળા આવે છે, તો એ સાચું છે, સરળ છે। 79માં બેડા પાર લગાના મુહાવરે કા સહી અર્થ શું થાય છે તમારે ઓળખવાનું છે। તો સંકટ છે બચના, બરાબર। તો સી જવાબ આવશે। આમાં આન્સર કીમાં ડી મૂક્યો છે તો સુધાર દેજો બધા। બેડા પાર લગનાનો સાચો જવાબ શું આવશે? સંકટ છે બચના। 80 નંબરનો પ્રશ્ન છે, વિદ્વાન શબ્દ કા સ્ત્રીલિંગ करने से कौन सा વિકલ્પ સહી બનતા है? તો સ્ત્રીલિંગ જાતિ બદલવાની છે તો વિદ્વાનનું વિદુષી થશે, બી જવાબ છે। તો આમાં સી આપ્યો છે તો સુધારી દેજો બધા। 81 નંબરનો પ્રશ્ન છે, અરેન્જ ધ રાઇટ સિક્વન્સ, તો સાચા ક્રમમાં તમારે ગોઠવવાના છે, એની જગ્યાએ અહીં ખોટા ક્રમમાં આપેલા છે। તો જે મીના છે એ વિઝિટેડ ફેર, તો ફેરવે જાય છે। હવે ત્યાં ધેર વોઝ નો એન્ટ્રી ફી, ત્યાં એન્ટ્રી ફી હોતી નથી, એટલે કે સૌ પ્રથમ 3 આવશે, પછી 2 નંબરનું આવશે। તો 3 અને 2 નંબરનું ક્યાં છે? તો એમાં આપેલું છે, તો આ રીતે સાચો જવાબ એ છે। 82માં વિચ વર્ડ્સ મીન્સ એનર્જી, બરાબર। તો એનર્જી એવો મતલબ કોનો થાય છે? તો જે એનર્જી છે એનું બીજું નામ શું છે? તો એનર્જી એટલે ઉર્જા, તો જે પાવર છે એનો મતલબ પણ શું થાય છે? ઉર્જા થાય છે, તો ડી જવાબ સાચો છે। હવે 83 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, તો ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, તો મહાત્મા ગાંધીની જન્મ તારીખ કઈ હતી? બરાબર। તો કઈ માટે કયો શબ્દ વપરાય છે? ક્યારે હતી, બરાબર, કઈ નહીં ક્યારે, તો વેન વપરાય છે। તો ક્યારે હતી? તો કે 2 ઓક્ટોબર 1869, બરાબર। તો વેન આવશે। વેર એટલે ક્યાં થાય છે, હુ એટલે કોણ, અને વોટ એટલે શું, બરાબર। ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, તો સાચો જે ઓપ્શન હોય એ તમારે શોધવાનો છે 84 નંબરમાં। તો હા, ડેકોઇટ એટલે ધાડ પાડવું, તો ડેકોઇટ એટલે ડાકુ થાય છે, તો એ શબ્દ સાચો છે, ડેકોઇટ એટલે ડાકુ, બરાબર। ડિમાન્ડ એટલે માંગ થાય છે, પછી ડર્ટ એટલે ગંદકી થાય છે, સર્ટન એટલે અચાનક થાય છે। હવે 85 નંબરનો શબ્દ છે, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ તમારે શોધવાનો છે, તો સક્સેસફુલ સાચો છે, બરાબર, બી સાચું છે। હવે 86 નંબરમાં નીચેના વાક્યમાં કર્તરી પ્રયોગવાળું વાક્ય કયું છે? તો કર્તરી પ્રયોગવાળું વાક્ય, તેણે મોટેથી બૂમ પાડી, તેણે શું પાડ્યું? તો તે વ્યક્તિ જાતે કામ કરે છે, બરાબર, તેણે જ બૂમ પાડી છે, બીજા જોડે નથી પડાવી। તો જે વ્યક્તિ જાતે પોતે કામ કરતો, રમેશ પતંગ ચગાવે છે, તો અહીં રમેશ પોતે ક્રિયા કરી રહ્યો છે, તો એ બધા કર્તરી કહેવાય છે। રમેશથી પતંગ ચગાવાય છે, તો એ કર્મણી વાક્ય કહેવાય છે। રમેશને એના પપ્પા પતંગ ચગાવડાવે છે, તો એ પ્રેરક વાક્ય કહેવાય છે। 87 નંબરનો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે? તો ખોટી જોડ અહીં તમારે જે છે ઓળખવાની છે। તો દોરણું એટલે બટન, ખોટું છે। તો ગદબ એટલે રજકો, લક્ષ્ય એટલે ધ્યાન, અને જાવા એટલે મથામણ, તો દોરણું ખોટું છે, બરાબર। 88 નંબરનો પ્રશ્ન છે, વાટકીનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો જે વાટકીનું શિરામણ હોવું, તો ઓછી આવકવાળું હોવું, વાટકીનું શિરામણ એટલે બિલકુલ ઓછી આવક હોય એ વાટકીમાં શિરામણ બનાવે, બરાબર। સંધિ વિગ્રહની સાચી જોડ માટે કયો વિકલ્પ કયો છે? તો દિગંત, તો દિકંત સાચો છે, બરાબર, સાચો કયો છે? દિગંત, તો દીક વત્તા અંત સાચું છે। સિંધુ વત્તા ઉર્મી થાય છે, પુત્ર વત્તા એષણા થાય છે, બરાબર। સદૈવનો સદા વત્તા એવું થાય છે, તો સાચો માત્ર એક એ છે। હવે 90 નંબરનો પ્રશ્ન છે, સંપૂર્ણ દ્વિરુક્તિવાળો પ્રયોગ થયો હોય તેવો શબ્દ કયો છે? તો સંપૂર્ણ દ્વિરુક્તિ, તો જે શબ્દો માંડ છે એમાં સંપૂર્ણ દ્વિરુક્તિ, એકનો એક શબ્દ 2 વખત ઉચ્ચારાય એવો શબ્દ કયો છે? તો માંડ છે, તો બી જવાબ સાચો છે। અહીં તોડની જગ્યાએ ફોડ થઈ ગયું છે, એટલે કે બદલાઈ ગયું છે, એ કોઈ એક નથી, બરાબર।
રાતોરાત, રાતારાત હોત તો આવત, પણ બાકી રાતોરાત છે એટલે એ પણ ના આવે. તો બી જવાબ સાચો. તો 91 નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે? તો આપણે મોક ટેસ્ટ ગુજરાતીનો સૌ પ્રથમ આવે એમાં હતું અને આ પરીક્ષામાં પણ પૂછાયું હતું. તો અનુનાસિક કયા કયા છે? અણ, મન અને ન, એના સિવાય જે અંચ આવે છે અને એક અંગ આવે છે. તો આ અંગ છે અને આ શું છે? અંચ છે. બરાબર. તો 5 અનુનાસિક હોય છે જેમાં નાકમાંથી હવા નીકળતી હોય છે. 92 નંબરનો પ્રશ્ન છે, કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? તો ઈશ્વર જાણે બગીચાનો માળી, ઈશ્વર માળી જેવો છે, ઈશ્વર જગતનો તાત છે, ઈશ્વર આપણી આસપાસ છે. તો ઈશ્વર જગતનો તાત છે. બરાબર. એ જવાબ સાચો છે. રૂપક અલંકાર પૂછ્યો છે તો એ છે, અહીં ઘણા બધાને સી આપેલો છે તો સુધાર દેજો. ઈશ્વર જાણે બગીચાનો માળી, જાણેમાં રખે સખેમાં ઉત્પ્રેક્ષ આવે છે એટલે કે 92માં એ જવાબ સાચો છે. નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત નથી? તો 2 વખત ઉચ્ચારાય એવો શબ્દો કયો નથી? તો દ્વિરુક્ત નથી કયો? તો જે 93માં ચડતી પડતી છે એ દ્વિરુક્ત નથી. બરાબર. 1નો 1 2 વખત. તો આ પણ જવાબમાં આન્સર કીમાં મૂકી એનાથી અલગ છે તો બધા સુધાર દેજો. હવે 94 નંબરનો પ્રશ્ન, ઘેરૈયા શબ્દો કયા તહેવાર સાથે સંકળાયેલો છે? તો જે ઘેરૈયો છે એ નવરાત્રિમાં ગરબે ઘૂમતો હોય છે તો એ જવાબ સાચો છે. 95 નંબરમાં ઝુમા ભીસ્તીના પાડાનું નામ શું હતું? તો ઝુમા ભીસ્તીનો જે પાડો છે એનું નામ વેણું હતું. શું હતું? વેણું. બી જવાબ સાચો છે. હવે એ ફકરો વાંચીને 96થી 100 નંબરના જવાબો તમારે આપવાના છે. તો આપણા વિદ્યાર્થીઓ પોતાના સ્તર મુજબની વાર્તાઓ સાંભળવાનું અને ગીત ગાવાનું જે કામ છે ઓછું મળે છે. 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ચકાચકીની આપણે વાત કહીએ તો એમનો મજાક લાગે છે. 8મા ધોરણના વિદ્યાર્થીઓ હવે કિશોર છે તો કિશોરોને આકર્ષી શકે એવી કિશોર કથાઓ આપણે વાંચવી જોઈએ અને કહેવી જોઈએ. આપણા પુસ્તકાલયમાં વાર્તાના કબાટમાં નજર કરીએ તો ક્યાંક ખૂણે ખાંચરે કિશોર કથાઓ પડી છે, મતલબ કે ઓછી છે આવી. એ સાહસ કથાઓ સંઘરીને બેઠેલા પુસ્તકો અને વાચકની રાહ જોતા બેઠા છે. 8માના વિદ્યાર્થીઓ એકવાર કિશોર કથાઓ સુધી પહોંચાડો પછી એ ફરિયાદ નહીં કરે કે વિદ્યાર્થીઓ ઇત્તર વાંચન ઓછું કરે છે તો એમને કિશોર કથાઓ વાંચવી હોય છે એવું તમે એમને આપશો તો એ ફરિયાદ નહીં કરે. વાર્તાનું એવું જ ગીતોનું પણ હોય છે. તો વિદ્યાર્થીઓને જે વસ્તુ ગમે એ તમારે આપવી જોઈએ. બરાબર. તો અહીં આ જે છે તમે જોઈ શકો છો ફકરો છે, એના આધારે જવાબ લખવાના છે. તો આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે? તો આ ફકરો છે 8મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમના માટે લખવામાં આવ્યો છે. એ જવાબ સાચો છે. લેખકને શું નહીં ગમતું હોય? તો જે લેખક છે તો કિશોરો પશુ પંખીની બાળ વાર્તાઓ જે સાંભળે એ લેખકને નથી ગમતો. એનો મતલબ એ છે કે સાહસ કથાઓ એમને સંભળાવવાની જરૂર છે. આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો દરેક વિદ્યાર્થીને તેમની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની જે સામગ્રી છે એ મળવી જોઈએ એવો ઉદ્દેશ છે એટલે કે એ સાચું છે. આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે? તો જે 99 નંબર છે એમાં લેખકનો મત એવો છે કે 8મા ધોરણના વિદ્યાર્થીઓને પરાક્રમ કે સાહસવાળી વાર્તાઓ છે એ સંભળાવવી જોઈએ. આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચેના પૈકી શું સાચું છે? તો પુસ્તકાલય કિશોર કથાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો સી સાચું શું છે? સી સાચું છે કે પુસ્તકો કિશોર કથાઓ ઓછા પ્રમાણમાં છે, પૂરતી નથી. કઈ ગ્રંથિને વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા ઉપર ખીલ થાય છે? તો ગ્રંથિનું નામ તમારે કહેવાનું છે. તો જે પ્રશ્વેદ ગ્રંથિ છે એના લીધે ખીલ થાય છે. 102 નંબરનો પ્રશ્ન છે, પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળે છે? તો ઓક્સિજન વાયુના. ડી સાચું છે. સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ વગેરેને ચમકતા રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો ક્રોમિયમનું. બરાબર. એ સાચો છે. અરીસામાં રચાતા પ્રતિબિંબનો ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે.
તે ઘટનાને આપણે શું કહીએ છીએ? તો પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહીએ છીએ, પાછળનું વ્યુત્ક્રમણ, બરાબર. હવે 105 ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મ જીવથી થાય છે? તો જે ઘઉંનો અંગારિયો છે ફૂગના લીધે થાય છે. બી સાચું છે. પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? તો આ જે સ્થળાંતર છે એ શાના માટે કરે છે? તો કે ખોરાક શોધવા માટે કરે છે. નો જે પ્રશ્ન છે જ્ઞાન સાધનામાં પૂછ્યો હતો અને એમાં બધા કારણો જે આપેલા સાચા છે, પણ એવું કોઈ જવાબ નથી, તો રદ થવાના લાયક પ્રશ્ન હતો. ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં બાળકનો વિકાસ અને જન્મ થવો. તો ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ થાય છે પણ જન્મ એમાં ના થાય, તો સી ખોટું છે. કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? તો જે મરઘી છે એમાં અંતઃફલન જોવા મળે છે, તો એ જવાબ સાચો છે. આમળા, આંબલી તથા કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે? તો એમાં તમે મીઠું નાખીએ તો એની જાળવણી કરે છે. આ પ્રશ્ન પણ જે છે એનો આન્સર સુધર્યો હતો, બરાબર. 109નો એ. લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે? તો લોખંડ પર ઝીંકનું આવરણ, બરાબર. શું આવશે? ડી આવશે. આ સૂક્ષ્મ જીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, તો એવું સૂક્ષ્મ જીવ કયું છે? તો વાયરસ છે. આપણે જે મોક ટેસ્ટ લીધો વિજ્ઞાન એમાં પ્રશ્ન હતો, મતલબ કે આપણે જે મટીરિયલમાંથી તમારા દિવસના રોજ ડેલી મોક ટેસ્ટ લાવ્યા છે એમાંથી પ્રશ્નો ઘણા બધા જ્ઞાન સાધનામાં પૂછાય છે. તમે ખાસ વાત ધ્યાનમાં રાખજો. જે મટીરિયલના ટેસ્ટ છે ટેસ્ટ તમે આપતા રહો તો જ્ઞાન સાધનાની પરીક્ષા તમને પાસ કરતાં કોઈ નહીં રોકી શકે. ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય છે. ધારો કે આ 4 બળતણની કિંમત એક સરખી જ છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનો ફાયદો થશે? તો એવું બળતણ જે છે એ કયું છે? તો CNG છે, એ સૌથી વધારે ચાલે છે, તો એમાં ફાયદો થાય છે. તે થાઇરોઇડ ગ્રંથિનો આદેશ આપતી ગ્રંથિ છે, તો જે પિટ્યુટરી ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપે છે. પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં કયું સાચું છે? 114 નંબરમાં. તો જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું, બિલકુલ સાચું છે, સી. 115માં દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે. આ પદાર્થની દોલનની આવૃત્તિ કેટલી હોય છે? તો આના માટે સૂત્ર આવે છે, તમે વિજ્ઞાનના વિદ્યાર્થી હશો તો જાણતા હશો, તો 10/10 1 હર્ટ્ઝ આવશે. એ સાચો છે. ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? તો કોઈ પદાર્થ વીજ ભારિત છે કે નહીં તે ચકાસવા માટે જે ઇલેક્ટ્રોસ્કોપ છે એ વપરાય છે. પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30 અંશનો આપાત કોણ રચે છે. આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે? તો 30નો આપાત કોણ હોય તો પરાવર્તન કોણ પણ કેટલો હોય છે? 30નો હોય છે. આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી, તો જે 20,000 હર્ટ્ઝ ધ્વનિ છે એટલા સુધી આપણે સાંભળી શકીએ છીએ. અહીં 15,000 છે તો આપણે ના સાંભળી શકીએ. 15 નહીં પણ 25,000, તો એ જવાબ આવશે. 119 નંબર. કિશોરાવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જોઈએ? તો જે કઠોળ છે એ ખૂબ ફાયદેકારક છે. 20 નંબરનો પ્રશ્ન 120. નીચેના પૈકી કયું બળ સંપર્ક બળ છે? તો જે ઘર્ષણ બળ છે, સ્થિતિ વિદ્યુત બળ છે, અને ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ છે. તો સંપર્કમાં આવવાના લીધે જે બળ લાગુ પડે છે એવું બળ કયું છે? તો 120 નંબરમાં. તો જે ઘર્ષણ બળ છે એ સંપર્કમાં આવવાથી લાગુ પડે છે, તો એ જવાબ સાચો છે. ચુંબક દૂર હોય તો પણ લાગુ પડી શકે છે, પોતાને તો વસ્તુ ખેંચી શકે છે. તો આપ સૌનો આભાર. 120 પ્રશ્ન ચર્ચા કરી દીધી છે, સાથે ખોટા પ્રશ્નો હતા એ પણ તમને જણાવી દીધા છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.